કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. હા, તો આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુ. કુલ 24 ધાતુઓ મહાગાધાદા કિવિહિ રુભુભુ શ્રુઘ્રુ ઓહ્રુ વસ્તનજનધીશ નિજ વિજ વિસતુર. છેલ્લા હલંત ધાતુ બાકી રહ્યા છે. બાકી પ્રૂ દીર્ઘ ઉકારાંત સુધી આપણે ધાતુ પૂર્ણ કરે છે. ધાતુઓ દેખાય છે. અતીત, તો જુહોત્યાદિ ગણમાં હલંત 8 ધાતુ. ભસ ધનજનધીશ નિજ વિજય વિસતુર. એમાંથી આપણે જન ધાતુ લઈશું. જન 1925. જન વૈદિક છે, છાંદસ છે. જનને ઉત્પન્ન થવું, આમ જન્મવું, અહીંયા ઉત્પન્ન થવું. જન્મ નમાં રહેલ અ અનુનાસિક છે, એટલે ઉપદેશે અચ અનુનાસિક ઇત્થી ઇત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. પણ કોઈ 4 શરતો લાગુ પડશે નહીં, એટલે ધાતુ પરસ્મયપદી છે, 4 શરતોથી મુક્ત છે અને વૈદિક છે. તો જનમાંથી જજન અને જજનમાંથી જજંતી કેવી રીતે બને છે? આપણે તો જજન સુધી કામ છે, પણ આ માત્ર પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. આપણે સૌથી પહેલા વિચાર કરીએ છીએ ધાતુમાં અંગ બનાવ્યા પછી અહીંયા તો દ્વિત્વાભ્યાસ આવશે. પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત હોય તો હલાદી છે કે આજાદી છે? અપિત્ત હોય તો પણ હલાદી છે કે આજાદી છે? આ 4 વસ્તુ જોવાની હોય છે પ્રત્યય.
હલાદી પિત્ત હોય કે અજાદી પિત્ત હોય ત્યારે સાર્વધાતુક અર્ધાતુકયો ગુણ કરીએ છીએ, પણ ક્યારે કરીએ છીએ તો કે ઈગંત અંગ હોય તો કરીએ છીએ. બરાબર ધ્યાન રાખજો. અંગ શું હોય? ઈક હોય. તો હવે આપણે એમાંથી છૂટ્યા છીએ. ઈક આવશે નહીં, ઈગંત અંગ આવશે નહીં. ઈગંત અંગ નહીં આવે તો સાર્વધાતુક અર્ધાતુકયોનો વિચાર કરવાનો રહ્યો નહીં. તો સીધું જોડી દેવાનું થાય દ્વિત્વાભ્યાસ કાર્ય કર્યા પછી. પણ આગળ જતા હલાદી અપિત આવે છે, સાર્વધાતુકમ અપિત ગીતવત થઈ જાય છે, ત્યારે અહીંયા પરિવર્તન આવી રહ્યું છે. તો હલંત અંગ જ્યારે બને છે ત્યારે ઈગંતમાં જે ગુણ થાય છે થશે નહીં. ક્યાં? તો કે પિત્તમાં. 10મું પ્રકરણ. જ્યોત્યાદિગણના હલંત ધાતુઓને અંતે હલ. લઠ આપણે બીજા નંબરે લંગ, ત્રીજા નંબરે લોટ અને ચોથા નંબરે વિધિલિંગ. લકારોના રૂપ બનાવવાની વિધિ. શ્લવથી તો દ્વિત્વ કરીએ છીએ, એમાં કોઈ પરિવર્તન નહીં. જન છે તો જન થઈ જશે. શ્લવથી પેલા કર્તરી શપ, જ્યોત્યાદિ શ્લોથી શપનો લોપ. શ્લવથી દ્વિત્વ. જન છે તો જન. હલાદી સે સહથી જજન. તો જજન તરત જ અંગ બની જાય છે, બીજા કોઈ સૂત્ર લાગતા નથી. પણ હલાદી અપિત અને અજાદી અપિત હોય ત્યારે બે સૂત્રો બીજા આવી રહ્યા છે, અને એ બીજા બે સૂત્રોની સાથે સંધિના સૂત્રો પણ આવશે. સંધિના સૂત્રોમાં કેટલાક આવી ગયા છે. નનો અનુસ્વાર છે કે મનો અનુસ્વાર છે, અને અનુસ્વારનો ફરી પાછો નકાર કે મકાર. અનુસ્વારસ્ય યૈ પરસવર્ણઃ અને અંતિમ અનુનાસિકનો અથવા તો પાંચમા વર્ણનો અનુસ્વાર ક્યારે થાય છે. એ સિવાય એ તો સંધિના હતા. સ્તોહોસ ચુનાસ ચુહુ વર્ણ પ્રમાણે આગળ આવશે, જ્યાં જ્યાં આવશે હું બતાવતો રહીશ. જનરલ ચર્ચામાં હલાદી અપિત પ્રત્યય આવે ત્યારે અહીંયા સૂત્ર છે જન માટે. દ્વિત્વાભ્યાસ કર્યા પછી પિત્ત હોય ત્યાં સુધી તો બરાબર છે, ગુણ પણ નહીં કરવાનો, કારણ કે દંત નહીં. પણ હલાદી અપિત અને અજાદી અપિત. તો પહેલા હલાદી અપિત. સૂત્ર છે જન સન ખનામ સંજલોહુ 6-4-42. આમાંથી એક જ ધાતુ લાગુ પડશે. સન અને ખન બંને ભવાદીના છે, પહેલા ગણના છે. તે ત્યાં આવશે ત્યારે આ સૂત્ર પાછું ક્યારે લાગુ પડશે તો પાછળ સન છે, સન લગાવીશું ત્યારે. પણ અહીંયા જન
શન, ખન ત્રણમાંથી આપણે એકલા જનને વિચાર કરીશું, કારણ કે જ્યોત્યાદિ ગણમાં જન છે, જજન છે. તો શું કહે છે કે જન સન ખન ધાતુઓને આ અંતાદેશ થાય છે, અંતે આદેશ થાય છે. આદેશ શત્રુવત છે, હટાવીને બેસશે. કોને હટાવીને બેસશે? તો કે અંતે આદેશ, અંતિમ અંગ, અંગ બનશે જજન, હલંત યાની ન હલંત. તો એ અંતિમ ન ને હટાવીને શું થશે? આનો આદેશ થશે. ક્યારે? તો કારણ છે, સૂત્રમાં જોઈએ તો જલાદિ જલહ, જલ 24 વર્ણો આદિમાં હોય. શન અને જલાદિ, કિત ગીત, કિત નહીં આવે, આપણે ગીત આવશે. કેમ? તો કે સાર્વધાતુકમ અપિત્ત, જે પિત્ત નથી તે બધા અપિત્ત, અને અપિત્ત જે છે તે બધા ગીતવત થઈ જાય છે અતિદેશથી. કેમ? તો કે કિત ગીત ની પ્રક્રિયા જ્યારે કરીએ તો કેમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ થાય છે. તેમ અહીંયા પણ, એટલે કે અપિત્તને પણ તેવી જ પ્રક્રિયા થશે. તો અહીંયા કહે છે કે આનો આદેશ અંતે થાય. ક્યારે થાય? તો કે આ ધાતુ 3 છે, જન સન ખન, 3 ધાતુમાં અંતે આનો આદેશ થશે. આદેશ છે એટલે હટાવીને બેસશે. પણ ક્યારે? જલાદિ સન ઓર જલાદિ કિત ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે. જલ 24 વર્ણો, 24 વર્ણો પરમાં હોય. પરમાં એટલે પછીથી હોય. નીચે આપ્યું છે સાર્વધાતુકમ અપિત્ત, હું પછી અષ્ટાધ્યાય પણ બતાવીશ. સાર્વધાતુકમ અપિત્ત જે આપ્યું છે એ ગીતવત માટે આપ્યું છે. એટલે કે અપિત્ત કોને કહેવાય? તો કે જે પિત્ત નથી તે અપિત્ત, અને એ અપિત્ત એ જ ગીતવત થઈ જશે. નથી છતાં અતિદેશ છે, એટલે સાર્વધાતુકમ અપિત્તથી બધા ગીતવત થઈ જાય છે. તો અપિત્તમાં અપિત્ત પ્રત્યયો છે, હલાદી અપિત્ત પ્રત્યયો છે. એ હલાદી અપિત્ત પ્રત્યયોમાં જલાદી આદિમાં જલ, આદિમાં પ્રત્યયોમાં જલ, એટલે 24 માનો કોઈ પણ, ત્યારે એ ગીત યાની અંગની સંજ્ઞા થાય તેવા, એ તો આપણે જાણીએ છીએ અપિત્ત બધા પ્રત્યયો ગીતવત છે. એથી આપણે જન્મમાં અત્યારે માત્ર જન્મનો વિચાર કરીએ તો અંતિમ નકાર છે એ નકારનો આકાર આદેશ થઈ જશે. અને આકારનો આદેશ થઈ જાય ત્યારે એ આ આગલા જમા નાને કાઢી નાખવાનો, નાની જગ્યાએ આ આવી જશે. કયા સૂત્રથી? તો કે જન સન ખનામ સંજલો. પણ એ આ જે છે એ એની આગળ જ જે છે એ જમાં આવતો રહેશે. તો બની જશે જજા, જજા, અને પાછળ જે તે પ્રત્યય, પણ પ્રત્યય કયો? હલાદી અપિત્ત. હલાદી અપિત્તમાં સાથે સાથે પરમાં જલ વર્ણ આદિમાં 24 માનો જલ. 8મા સૂત્રથી, માયસો સૂત્રમાં 8મા સૂત્રથી જબાઈથી હલના 14મા સૂત્ર સુધી જવાનું છે. કોણ નીકળી ગયું? અચ નીકળી ગયા, અંતસ્થ નીકળી ગયા, અનુનાસિક 7મા સૂત્રમાં નીકળી ગયા, બાકીના બધા આવી ગયા છલમાં. તો એ પરમાં ખરા પણ આદિમાં હોય જલ.
ત્યારે આ જન ધાતુને સન ધાતુ અને ખન ધાતુને શું થઈ જશે? અંત્યાદેશ થઈ જશે. અંત્યાદેશ. તો અંત્યાદેશમાં અહીંયા આપણી પાસે જન્મમાં ન છે, તેનો આ થઈ જાય છે અને એ આ આગલા જમા આવતો રહ્યો એટલે જજા થઈ ગઈ. અને પછી પાછળ તો પ્રત્યય જોડી દેવાનું. તો તસનો તહ, થસનો થહ, તનો થનો થ. તો આ પ્રત્યયોમાં શું થઈ જશે? આકાર થઈ જશે, જજા થઈ જશે અને પાછળ જજાતઃ. તસ્માં તહ, થહમાં જજાતઃ, પછી બહુવચનમાં જજાથ. પણ વકાર અને મકારમાં જલ નહીં. અપિત તો છે, હલાદી અપિત તો છે, પણ જલ નહીં. જતું રીતું ઝૂમ નેટ. હા સર. મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં બેઠો છું. ઓકે. દેખાય છે ને ટેક્સ્ટ? હા સર. ઓકે. તો જનસનખનામ સંજલોહો માં હલાદી અપિત પ્રત્યય હોય ત્યારે અંત્યાદેશમાં આનો અંત્યાદેશ થાય છે. એટલે કે અંતિમ હલંતને હટાવીને આ બેસી જાય છે. કયા ધાતુમાં? તો કે જન ધાતુમાં, શન ધાતુમાં અને ખન ધાતુમાં. અત્યારે માત્ર જનનો વિચાર કરીશું. તો કેટલામાં આ પરિસ્થિતિ આવશે? વર્તમાન લઠ યાદ કરીએ તો તસ, થસ અને થ. પછી વસ ને મસ જે છે તે વસ અને મસ તો જલાદી નહીં, આદિમાં જલ નહીં, અને આદિમાં જલ ન હોવાના કારણે લાગુ પડશે નહીં.